ચાલો, વોઇસ ક્લિયર આવે છે મારો? ફેસ ક્લિયર બતાવી છે બધાને? ચાલો, ડન છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરી દઈએ આજના લેક્ચરની આપણે. ઓકે, ડન. તો આપણને બધાને ખબર છે આપણે શું ભણી રહ્યા છીએ, તો કે પરમાણુનું બંધારણ. અને પરમાણુનું જે બંધારણ છે એની અંદર હકીકતમાં તો ગયા લેક્ચરનો ટોપિક મુકાઈ ગયો, પરંતુ આજના લેક્ચરમાં આપણે જે છે એ સમદળીય ને એવું બધું ભણવાના છીએ, બરોબર? એના વિશે ડિસ્કશન કરવાના છીએ. પછી જે દળાંક હતો આપણે એમાં જે સમસ્થાનિકો હતા, એ સમસ્થાનિકોને શું છે એના વિશે ડિસ્કશન કરવાના છીએ. હવે જોઈએ તો આજના લેક્ચરમાં ગયા લેક્ચરનું જો રિવિઝન આપણે જોઈએ તો થોડું ઘણું તમને યાદ કરાવી દઉં. તો ગયા લેક્ચરમાં આપણે લોકોએ શું જોયું હતું, તો કે સમસ્થાનિકો વિશે છેલ્લે ચર્ચા કરી હતી. આખું પહેલા તમને યાદ કરાવી દઉં જૂનું, કે ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા. તો કે મેં તમને લોકોને છે એ શું ભણાવ્યું હતું, તો કે મેં તમને લોકોને પરમાણ્વીય ક્રમાંક પહેલા ભણાવ્યો હતો. પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય, તો કે ભાઈ પરમાણુનું જે કેન્દ્ર છે અને પરમાણુના કેન્દ્રમાં રહેલા જે પ્રોટોનની સંખ્યા છે એ સંખ્યાને જ આપણે શું નામ આપીએ છીએ, તો કે પરમાણ્વીય ક્રમાંક. અને આ પરમાણ્વીય ક્રમાંક છે જેને આપણે Z વડે દર્શાવીએ છીએ, બરોબર? અને અલગ અલગ જેટલા પણ તત્વો છે એના જે પરમાણુઓ છે, બરોબર, એ બધાના પરમાણુઓની અંદર જેટલા પ્રોટોન હોય એ એનો શું થાય, પરમાણ્વીય ક્રમાંક થાય. પછી આપણે ડિસ્કશન કર્યું હતું કે જેટલા પ્રોટોન હોય પરમાણુમાં એટલા જ શું હોય, તો કે ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે, એવું આપણે ડિસ્કશન કર્યું હતું. ત્યાર પછી આપણે જે વિદ્યાર્થી મિત્રો દળાંક વિશે ચર્ચા કરી હતી. દળાંક કોને કહેવાય, તો કે પરમાણુના જે કેન્દ્રમાં રહેલા જે પ્રોટોન છે અને ન્યુટ્રોન છે એ બંનેનો જે સરવાળો કરીએ આપણે તો આપણને શું મળે, તો કે પરમાણુનું દળાંક મળે. શું મળે? પરમાણુનું દળાંક. કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન એ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને શું મળે, પરમાણુનું દળાંક મળે છે. અને દળાંકને આપણે એ વડે દર્શાવતા હતા, પ્રોટોન Q, બરોબર, અને ન્યુટ્રોનને આપણે N વડે દર્શાવતા હતા. પછી આપણે જે પ્રોટોન P છે એની જગ્યાએ આપણે Z મૂક્યો તો શું કામ, તો કે પ્રોટોનની સંખ્યા બરાબર શું આપણે લઈએ, પરમાણ્વીય ક્રમાંક. એટલા માટે શું થશે, તો કે ભાઈ A બરાબર Z+N. અને એની ઉપરથી આપણે આ સૂત્ર ઉપરથી આપણે ન્યુટ્રોનની સંખ્યા પણ ગોતી શકીએ, બરોબર? તો આવી જે છે આપણે ચર્ચા કરી દળાંક વિશે. ત્યાર પછી આપણે લોકોએ કેવી રીતના કોઈ પણ તત્વને લખવું, આપણે રસાયણની અંદર, વિજ્ઞાનની અંદર કોઈ પણ તત્વો હોય, બરોબર, કોઈ પણ 118 તત્વો કેવી રીતના લખવા, તો એમાં આપણે ચર્ચા કરી હતી કે અહીંયા વચ્ચે તત્વનું નામ લખવાનું, તત્વની સંજ્ઞા લખવાની, પછી ઉપર છે એનો દળાંક લખવાનો. શું લખવાનો? દળાંક, કે એમાં રહેલા પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા એ લખવાનું. પછી નીચે શું લખવાનું, તો કે પરમાણ્વીય ક્રમાંક લખવાનો. શું લખવાનો? પરમાણ્વીય ક્રમાંક. શું લખવાનું બેટા? પરમાણ્વીય ક્રમાંક લખવાનો, કે જેમાં પ્રોટોનની જે સંખ્યા હોય એ લખવાનું. તો આવી રીતે તમે કોઈ પણ તત્વ છે એમની સંજ્ઞા લખી શકો છો. ક્લિયર થાય છે? ક્લિયર? સમજાણું બધાને? આવું આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. ત્યાર પછી આપણે ચર્ચા કોની કરી હતી, તો કે ત્યાર પછી આપણે ચર્ચા છે સમસ્થાનિકોની કરી હતી. કે સમસ્થાનિકો કોને કહેવાય, તો કે સમસ્થાનિકો એને કહેવાય કે જેમાં પરમાણ્વીય ક્રમાંક કેવો હોય, સમાન હોય, બરોબર? એવા તત્વો કે જેનો પરમાણ્વીય ક્રમાંક કેવો હોય, સમાન હોય, પરંતુ દળાંક કેવો હોય, અસમાન હોય. જેમ કે આપણે હાઇડ્રોજન તત્વની વાત કરતા હતા, તો હાઇડ્રોજન તત્વ છે એના 3 સમસ્થાનિકો છે. કેટલા સમસ્થાનિકો છે? 3 સમસ્થાનિકો. અહીંયા તમે નજર કરો તો પહેલું છે પ્રોટિયમ, બીજું છે ડ્યુટેરિયમ, ત્રીજું છે ટ્રિટિયમ. તો પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ત્રીજું ટ્રિટિયમ. તો આવા 3 સમસ્થાનિકો છે. એમાં તમે જોશો તો એમાં અહીંયા એક ખાલી પ્રોટોન છે, આમાં ન્યુટ્રોન છે જ નહીં પ્રોટિયમમાં, પરંતુ ડ્યુટેરિયમમાં આવશો તો તમને એક શું જોવા મળશે, ન્યુટ્રોન જોવા મળશે. અને જ્યારે ટ્રિટિયમમાં આવશો ત્યારે તમને શું જોવા મળશે, તો કે 2 પ્રોટોન જોવા મળશે. તો અહીંયા તમે નજર કરો ને તો અહીંયા પ્રોટોનની સંખ્યા હરખી રહી છે. 3 ની અંદર જે છે 3 હાઇડ્રોજન જ છે, 3 હાઇડ્રોજન જ કહેવાય, બરોબર? એટલે પ્રોટોનની સંખ્યા તો સમાન જ છે, કે જેટલા પ્રોટોન છે એટલા પછી ઇલેક્ટ્રોન પણ છે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી છે, તો કે સમાન જ છે. પરંતુ શું થાય છે, તો કે આ પ્રોટિયમની અંદર ન્યુટ્રોન નથી, બરોબર? ડ્યુટેરિયમની અંદર 1 ન્યુટ્રોન જોવા મળે છે અને ટ્રિટિયમની અંદર શું જોવા મળે છે, 3 ન્યુટ્રોન જોવા મળે છે. સમજાય છે? તો એટલા માટે શું થાય છે, એનો જે દળાંક છે, એ દળાંક શું રહે છે, અસમાન રહે છે. આમાં દળાંક તમને કેવો મળે, ખાલી પ્રોટોનનો જે દળાંક હોય એ જ દળાંક જોવા મળે, એટલે તમને અહીંયા H11 જોવા મળ્યો. પરંતુ અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોન છે એટલા માટે અહીંયા મેં દળાંક શું મૂક્યો, 2 મૂક્યો, કારણ કે એક પ્રોટોનની સંખ્યા અને એક ન્યુટ્રોન. અહીંયા મેં 3 મૂક્યો,
ટ્રિટિયમમાં 3 મૂકો. શું કામ? તો કે એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન, એ ત્રણેયનો સરવાળો કરું તો મને 3 મળે. તો અહીંયા તમે જોશો તો દળાંક કેવો છે? અલગ અલગ. પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની જે સંખ્યા છે કેવી છે? તો કે એક સમાન તમને જોવા મળે છે. તો આને શું કહેવાય? સમસ્થાનિકો કહેવાય. શું કહેવાય? સમસ્થાનિકો કહેવાય. શું કહેવાય? સમસ્થાનિકો કહેવામાં આવે છે. ભાઈ એકમ કસોટીનું મને નથી પૂછવાનું કોઈએ. એકમ કસોટીનું લેક્ચર હાલે છે. તૈયારી કરો ને બધા ચેપ્ટરોની. બધું વાંચવાનું. એકમ કસોટી પપ્પુડી વગાડે છે ક્યારના. ભણવા ધ્યાન આપો ને તો હું આઈએમપી ગોતો છો. આઈએમપી થી પાસ થાઓ. અમે આઈએમપી ભણાવીએ છીએ અહીંયા કે બધું ભણાવીએ છીએ? દિયાબેન, ઇલેક્ટ્રોન ક્યારે કેન્દ્રમાં નો રે. ઇલેક્ટ્રોન છે ને એ કેન્દ્રની ફરતે ગોળ ગોળ ફરે. એ વસ્તુ હજી ખબર નથી પડી આપણને, અને આપણે ચેપ્ટર ભણવા આવ્યા છીએ. હવે જો એ કાર્બન પરમાણુ, તો કાર્બન પરમાણુ છે એના પણ 2 સમસ્થાનિકો છે. કુદરતની અંદર કાર્બન તમને 2 પ્રકારના જોવા મળે છે. જો તમે નજર કરો, એમાં દળાંક જે છે, દળાંક અલગ અલગ છે. દળાંક કેવો છે? અલગ અલગ છે. પરંતુ એનો જે પરમાણુ ક્રમાંક છે, પ્રોટોનની સંખ્યા સમાન છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે. એવી જ રીતે ક્લોરીનના પણ 2 સમસ્થાનિકો. જો ક્લોરીનના પણ કેટલા સમસ્થાનિકો? 2 સમસ્થાનિકો. એમાં પ્રોટોનની સંખ્યા સમાન છે, પરંતુ ઉપર કેવું છે? તો કે દળાંક અલગ અલગ છે. એટલે મીન્સ કે ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? અલગ અલગ છે. ચાલો, તો આવું આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા હતા. હવે આપણે આજના લેક્ચરમાં આવીએ કે પ્રશ્ન એક તમને પૂછું, હું તમને લોકોને એ પ્રશ્ન આવો પૂછું કે જે તત્વો સમસ્થાનિક ધરાવતા હોય તે તત્વોનું પરમાણ્વીય દળ કેવી રીતે નક્કી કરી શકાય? કે જે તત્વો સમસ્થાનિકો ધરાવે છે, જે તત્વો શું ધરાવે છે? સમસ્થાનિકો ધરાવે છે, એ તત્વો છે એનું પરમાણ્વીય દળ કેવી રીતના શોધવું, કેવી રીતના નક્કી કરવું ભાઈ? તો એ હવે આપણે ભણવાના છીએ. તો ચાલો જોઈએ. તો કોઈ પણ કુદરતી તત્વના પરમાણુનું દળ એ તે તત્વના કુદરતી રીતે મળતા તમામ પરમાણુઓના દળના સરેરાશ જેટલું હોય છે. શું કીધું? તો કે કોઈ પણ કુદરતી તત્વનો જે પરમાણુ છે એનું જે દળ છે એ કોની ઉપર આધાર રાખે છે? તો કે કુદરતમાં મળતા છે એ જેટલા પણ પરમાણુઓ છે એના રિલેટેડ જેટલા પણ પરમાણુઓ મળે છે આપણને અલગ અલગ પ્રકારના સમસ્થાનિકો, એ બધાયના સરવાળાના સરેરાશ જેટલું હોય. કેવું હોય? સરવાળા જેવું હોય. જો તત્વને કોઈ સમસ્થાનિક ન હોય તો તે તત્વનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા જેટલું હોય. કે જો કોઈ પણ તત્વ એવું હોય કે જેની પાસે શું ન હોય? તો કે સમસ્થાનિકો ન હોય. એની પાસે શું ન હોય? તો કે સમસ્થાનિકો ન હોય. અને જો સમસ્થાનિકો ન હોય તો શું કરવાનું? તો કે એમાં રહેલા જે પ્રોટોન છે, એમાં રહેલા જે ન્યુટ્રોન છે, એના સરવાળા બરાબર શું હોય? તો કે એનું દળ હોય. પરંતુ એવા તત્વો મળે કે જેના સમસ્થાનિકો હોય, જેમ કે હાઇડ્રોજન, તમે હમણાં જોયું કાર્બન, એની પહેલા જોયું તમે ક્લોરીન, બરોબર? તો આ બધા સમસ્થાનિકો ધરાવે છે કે નથી ધરાવતા? તો એ બધા જેટલા પણ સમસ્થાનિકો છે એ બધાયનું આપણે દળ ગોતવું પડે, અને પછી એનો આપણે શું કરવાનો? તો કે સરવાળો કરવાનો. સરવાળો કરીને પછી આપણે શું કરવાનું? એને આપણે ભાંગવાના, સરેરાશ કાઢવાની, અને પછી તમને શું મળે? તો કે એ તત્વનું કે જે તત્વના સમસ્થાનિકો છે એનું તમને દળ મળે. આવી રીતે ગોતી શકાય, બરોબર?
ચાલો હવે જો અહીંયા આગળ આપણે ચર્ચા કરીએ. પરંતુ જે તત્વ સમસ્થાનિક સ્વરૂપો મળે છે, ક્યાં ભી ગયા, પરંતુ જે તત્વ સમસ્થાનિક સ્વરૂપે મળે તો દરેક સમસ્થાનિક સ્વરૂપના ટકાવાર પ્રમાણ પરથી આપણે છે એ સરેરાશ પરમાણ્વીય દળની ગણતરી છે કરી શકીએ છીએ, જે નીચે મુજબ છે. જો સમસ્થાનિક સ્વરૂપનું ટકાવારી પ્રમાણ છે એ એમ અને એમ અને પરમાણ્વીય દળનું ક્રમે એ અને બી હોય તો સરેરાશ પરમાણ્વીય દળનું જે સૂત્ર છે તમને કંઈક આવું મળે. શું છે સૂત્રમાં? તમે જુઓ તો કે અહીંયા એ છે ગુણ્યા એમ છે પ્લસ બી છે ગુણ્યા એન છે એના છેદમાં એમ છે પ્લસ એન છે. તો આ શું છે? તો કે સમસ્થાનિકોનું પ્રમાણ છે. કોઈ પણ તત્વ હોય એમાં અલગ અલગ પ્રમાણમાં તમને સમસ્થાનિક મળી રહે. અમુકનું 80% જે છે તમને, ઉદાહરણ તરીકે અહીંયા તમે નજર કરો, અહીંયા તમે નજર કરો તો બની શકે આપણે માનીએ, આપણે એવું અત્યારે માનીએ કે અહીંયા જે આ કાર્બન, આ ક્લોરીન છે એ માની લો કે 80% આપણને મળે છે કુદરતમાં, અને આ છે એ આપણને 20% મળે છે. તો આવી રીતે ટકાવારી પણ આપણે ઇમ્પોર્ટન્ટ છે, એ ટકાવારી પણ ધ્યાનમાં લેવી જોઈએ. માની લો કે 80% હોતું નથી, અલગ હોય છે, મને એક્ઝેક્ટ ખબર નથી એટલે અત્યારે લખું છું. માની લો કે આ કાર્બન પરમાણુ છે એ 50% મળે છે અને આ કાર્બન પરમાણુ કુદરતમાં 50% મળે છે. તો એ આપણે શું કહીએ એને? તો કે પ્રમાણ, એનું પ્રમાણ આપણે કહીએ. અને પ્રમાણ ક્યાં લખ્યું છે? જો અહીંયા કે ભાઈ સમસ્થાનિક સ્વરૂપોની ટકાવારીનું પ્રમાણ mn લખીએ આપણે, અને પરમાણ્વીય દળ છે આપણે એ અને બી લખીએ. તો આપણને સૂત્ર કેવું મળે? તો કે આવું આપણને સૂત્ર મળે. ઓકે, સમજાણું? તો અહીંયા ઉદાહરણ તમને આપ્યું, જુઓ કે કાર્બન પરમાણુ છે, સોરી ક્લોરીન પરમાણુ છે, ક્લોરીન પરમાણુ. તો ક્લોરીન પરમાણુ, આ ક્લોરીન પરમાણુ બરોબર, એનો આ પહેલો સમસ્થાનિક છે એ તમને માર્કેટમાં એટલે કે તમને કુદરતમાં 75% જોવા મળે છે, અને આ કાર્બન ક્લોરીન પરમાણુ છે એ તમને કુદરતમાં 25% જોવા મળે છે. તો આ એનું પ્રમાણ થયું કે ન થયું? બરોબર. પછી ક્લોરીનનો જે પરમાણ્વીય દળ છે, પરમાણ્વીય દળ છે એ કેવું છે ક્લોરીનનું પરમાણ્વીય દળ? તો કે અહીંયા તમે જુઓ તો અહીંયા તમે પરમાણ્વીય દળ કોની ઉપરથી નક્કી થાય? તો કે એના દળાંક ઉપરથી નક્કી થાય, દળાંક ઉપરથી નક્કી થાય. તો આ એ છે શું છે? તો કે અહીંયા આપણે ક્લોરીનનું પરમાણ્વીય દળ મૂકી દીધું. આ એમ છે શું છે? તો કે અહીંયા પ્રમાણ મૂકી દીધું, 75 પ્રમાણ મૂકી દીધું. ત્યાર પછી પ્લસની નિશાની એમનેમ. આ બી છે એ શું છે? બી છે એ શું છે? તો કે આ તત્વ છે એનું દળ છે, તો એ તત્વનું દળ 47 મૂકી દીધું આપણે. પછી આપણે ગુણ્યા આ એન છે ત્યાં શું મૂકવાનું? તો કે 25% આપણને શું મળે છે? 25% આપણને શું મળે છે? તો કે આ જે છે કુદરતમાં મળે છે, 25 અહીંયા મૂક્યા. છેદમાં આપણે શું મૂકવાનું? m પ્લસ n. છેદમાં આપણે શું મૂકવું? m પ્લસ n, એટલે કે 75 પ્લસ 25. અને આનો આખું ગુણાકાર ભાગાકાર જે કરવું એ તમારે કરવો તો તમને જવાબ આ મળે 35.5 યુ તમને જવાબ મળે. તો તમે આવી રીતે છે ને એ ક્લોરીનનું પરમાણ્વીય દળ છે ગોતી શકો, કારણ કે ક્લોરીન પાસે 2 સમસ્થાનિકો છે. ક્લોરીન પાસે કેટલા સમસ્થાનિકો છે? ક્લોરીન પાસે કેટલા સમસ્થાનિકો છે? તો કે 2 સમસ્થાનિકો છે, એટલા માટે તમે આવી રીતનું ગોતી શકો. તો યાદ રાખવાનું ભાઈ, બરોબર, યાદ રાખવાનું. તો આવી રીતે છે તમે ક્લોરીન પરમાણુ છે એનું તમે માપી શકો. ઓકે, ક્લિયર થાય છે? ડન થાય છે? ચાલો, સ્કૂલ વાળાને પૂછો, નો કીધું હોય ને તો સ્કૂલ વાળાને પૂછો. હો બેટા, સ્કૂલે સરને પૂછવા. હા બોલો દેસાઈ, શું પ્રશ્ન છે? બોલો બેટા. નહીં અવની બેટા, મારે કચોરી નથી ખાવી. સમસ્થાનિક કોને કહેવાય? પ્રશ્ન પૂછે છે, ભણાવી લીધું તો પ્રશ્ન પૂછે સમસ્થાનિક કોને કહેવાય? ચાલો, વેરી ગુડ, બહુ સરસ. હમણાં જ તમને કીધું કે જેમાં પરમાણ્વીય દળાંક સમાન હોય એવા તત્વના પરમાણુઓ, કે જેમાં પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પણ દળાંક કેવા હોય? અલગ અલગ હોય. આને શું કહેવાય? સમસ્થાનિકો કહેવાય. હા બોલો અલ્પેશ બેટા, પ્રશ્ન. હા પૂછાય પરીક્ષામાં બેટા. હા હોય હો દક્ષ,
બધા તત્વોનું હોય. દળ ચોક્કસ હોય, દળ ચોક્કસ હોય. ચાલો બીજો પ્રશ્ન ખરો કોઈને? ગ્રુપમાં મેસેજ આવ્યો છે ઉર્વિશા. સંયોજન એટલે બે પરમાણુઓ, અલગ અલગ તત્વના બે પરમાણુઓ ભેગા થાય ને એને સંયોજન કહેવાય. બે અલગ અલગ તત્વના પરમાણુઓ ભેગા થાય ને એને સંયોજન કહેવાય. અને સંયોજકતા છે ને એ શું છે તો કે બે અલગ અલગ પરમાણુઓ જ્યારે ભેગા થાય અને એની સંયોજાવાની જે ક્ષમતા છે ને એને એની સંયોજકતા કહેવાય. સમજાણું? ઓકે તેજલ. 36 નો આવે, 35.5 જ આવે. ચાલો બીજા કોઈને કઈ પ્રશ્ન ખરા આવે પૂછી લો. ચલો હોય તો કઈ. તમે જેના થ્રુ એડમિશન લીધું હોય ને એને ફોન કરો, એ તમને ગ્રુપમાં એડ કરી દેશે. ચાલો તો હવે આપણે આગળ વધીએ. હવે પતી ગયા બધાના પ્રશ્નો? કોઈ બાકી છે? કોઈના પ્રશ્નો હોય તો પૂછી લો. ચાલો જે પણ કઈ પ્રશ્ન હોય. હા બોલો, તારે પ્રશ્ન હોય તો બોલ નીરવ, શું પ્રશ્ન છે? નીરવને કઈ કીધું પ્રશ્ન મારે છે, શું પ્રશ્ન છે? ઓકે વેરી ગુડ. ભાઈ આઈએમપી જેવું કઈ હોતું જ નથી. બધું વાંચવાનું, બધું વાંચવાનું. આઈએમપી કઈ ન હોય, બધું વાંચવાનું. ડન. ચાલો તો હવે આગળ આપણે શરૂ કરી દઈએ. ચાલો હવે આવે છે સમસ્થાનિકોના અનુપ્રયોગો. સમસ્થાનિકોના અનુપ્રયોગો એટલે કે સમસ્થાનિકોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તો એ જોઈએ. ચાલો કે એક જ તત્વના તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. કે ભાઈ એક કોઈ પણ તત્વ હોય અને એના પરમાણુના ઘણા બધા અલગ અલગ સમસ્થાનિકો હોય તો એ જે સમસ્થાનિકો છે એના રાસાયણિક ગુણધર્મો કેવા હોય બેટા? તો કે બધાયના સમાન હોય. કેવા હોય? બધાયના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. અમુક સમસ્થાનિકો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. અમુક જે સમસ્થાનિકો કેવા ગુણધર્મો ધરાવે બેટા? વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે, જેનો ઉપયોગ વિભિન્ન ક્ષેત્રોમાં થાય છે. જેનો ઉપયોગ ક્યાં થાય બેટા? વિભિન્ન ક્ષેત્રોમાં. કે અમુક જે સમસ્થાનિકો છે એ પોતે જે છે વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો. કેવા પ્રકારના વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો? તો અહીંયા તમે જુઓ કે સમસ્થાનિકોના અનુપ્રયોગો નીચે મુજબ છે કે પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે યુરેનિયમના સમસ્થાનિકોનો ઉપયોગ થાય. કે પરમાણુની જે ભઠ્ઠી હોય, પરમાણુની ભઠ્ઠી એટલે કે જ્યાં પરમાણુઓને તોડવામાં આવે અને પરમાણુઓને તોડીને એની અંદરથી ઉર્જા મુક્ત થાય અને એ ઉર્જાનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે કરીએ. ક્યાં કરીએ? ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે કરીએ તો એને શું કહેવાય? પરમાણુય ભઠ્ઠી. તો પરમાણુય ભઠ્ઠીની અંદર યુરેનિયમ છે. યુરેનિયમ એક તત્વ છે અને એ તત્વનું આપણે એનો જે સમસ્થાનિક છે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી કોબાલ્ટના એક સમસ્થાનિકનો ઉપયોગ કેન્સરની સારવારમાં વપરાય છે.
કોબાલ્ટ જે છે એ પણ એક તત્વ છે, એમનો એક સમસ્થાનિક છે, એનો ઉપયોગ ક્યાં થાય તો કે કેન્સરની સારવારમાં. વિચાર તો કરો, ઓહો એ તો આવા વિશિષ્ટ ગુણધર્મો કોણ ધરાવે છે તો કે આ ભાઈ સમસ્થાનિકો, અલગ અલગ તત્વના જે પરમાણુઓ છે એના જે સમસ્થાનિકો છે એ પોતે ધરાવતા હોય છે. પછી ગોઈટર રોગોની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. ગોઈટરનો રોગ, હવે આ રોગ છે ને એના વિશે તમે 10મા ધોરણમાં ભણશો, પણ અત્યારે તમને કહું ગોઈટરનો રોગ કેવો હોય તો કે તમારું જે ગળું હોય એ ગળું ફૂલી જાય. શું થઈ જાય? ગળું ફૂલી જાય, અને એને ગોઈટરનો રોગ કહેવાય. તો આવો રોગ શું કામ થાય તો કે તમારા શરીરમાં આયોડિનની ઉણપ હોય ને, આયોડિનની ઉણપ સર્જાય ને, આયોડિન એક તત્વ છે જેની આપણા શરીરને જરૂર પડે, એની ઉણપ સર્જાય ને તો ત્યારે તમને છે ને એ ગોઈટર નામનો રોગ થાય. તો એના માટે એની સારવારમાં છે ને આપણે આયોડિનનો છે ને એ આપણે એક સમસ્થાનિક વાપરીએ છીએ. તો આવી રીતે સમસ્થાનિકોના ઘણા બધા ઉપયોગો છે. તો યુરેનિયમ જે પરમાણુની જે ભઠ્ઠી છે એમાં યુરેનિયમનો સમસ્થાનિક વપરાય છે. કોબાલ્ટનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે, અને ગોઈટર છે એની રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. આવા તો ખાલી આપણે 2-3 એક્ઝામ્પલ જ જોયા, આવા તો ઘણા બધા એક્ઝામ્પલો છે એ છે કે જે અલગ અલગ જે એક જ તત્વોના અલગ અલગ સમસ્થાનિકો છે એના અલગ અલગ ઉપયોગો હોય છે, બરોબર. અને આને જ શું કહેવામાં આવે છે? વિશિષ્ટ ગુણધર્મો. શું કહેવાય? વિશિષ્ટ ગુણધર્મો છે એ કહેવામાં આવે છે, બરોબર. આ જે છે એ કેન્સરની સારવાર માટે વપરાતું જે સાધન છે, બરોબર, એ છે. ક્લિયર? ચાલો હવે આપણે આગળ વધીએ. તો હવે આપણો છેલ્લો ટોપિક તરફ આગળ વધીએ. સમદળીય અથવા તો સમભારીય તત્વો કોને કહેવાય? ચાલો, એક આપણે ભણ્યા હમણાં જ. શું ભણ્યા? સમસ્થાનિકો. હમણાં શું ભણ્યા આપણે? શું ભણ્યા હમણાં? સમસ્થાનિકો ભણ્યા ને. તો એ સમસ્થાનિકોમાં શું હતું? પરમાણુય ક્રમાંક સમાન હતો, પરંતુ દળાંક કેવું હતું? દળાંક કેવું હતું તો કે અસમાન હતું કે નહોતું? પરંતુ અહીંયા હવે સમદળીય એવા તત્વો, એવા પરમાણુઓ કે જેમાં પરમાણુય ક્રમાંક કેવું હોય? અસમાન હોય, પરંતુ દળાંક કેવું હોય તો કે સમાન હોય. એને શું કહેવાય તો કે સમદળીય કહેવાય. તો સમદળીયમાં શું હોય? સમદળીય અથવા તો સમદળીય પરમાણુ કોને કહેવાય? અથવા તો સમભારીય પરમાણુ કોને કહેવાય તો કે જેની અંદર પરમાણુય ક્રમાંક કેવો હોય? અલગ અલગ હોય, એટલે કે અસમાન હોય, પરંતુ દળાંક કેવો હોય? દળાંક તો કે સમાન હોય. તો એવા પણ પરમાણુઓ છે કે જેની અંદર પરમાણુ ક્રમાંક કેવો હોય? અલગ હોય, એટલે કે પ્રોટોનની સંખ્યા અલગ અલગ હોય, પરંતુ દળ કેવું હોય? એક સમાન હોય. તમે અહીંયા જુઓ, તમે જુઓ, આ આર્ગોન અને આ જે છે એ કોબાલ્ટ નથી, આનું શું કહેવાય? કેલ્શિયમ, CO, કેલ્શિયમ, બરોબર. તો આ આર્ગોન અને કેલ્શિયમ જુઓ તમે, એમાં દળાંક છે ને ઉપર શું દર્શાવેલું છે? દળાંક અહીંયા ઝૂમ કરીને લખી દઉં, AR, અહીંયા 40, અહીંયા 18, અને આ જે કેલ્શિયમ છે એમાં અહીંયા 40, અહીંયા 20. અહીંયા તમે જુઓ, આને આ શું છે? દળાંક છે કે નથી? દળાંક એટલે શું? એ પ્રોટોન પ્લસ શું થાય? એ બરાબર શું થાય? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, બરોબર. અને અહીંયા અમે શું છે? આ શું છે તો કે પરમાણુ ક્રમાંક. જેને આપણે Z વડે દર્શાવીએ. એટલે પરમાણુ ક્રમાંક શું છે તો કે પ્રોટોનની સંખ્યા છે ને, પ્રોટોનની સંખ્યા છે કે નથી? યસ સર, પ્રોટોનની સંખ્યા છે. તો અહીંયા તમે જુઓ, પરમાણુય દળાંક કેવા છે? સમાન છે. પરમાણુય દળાંક કેવા છે તો કે સમાન છે, પરંતુ અહીંયા પરમાણુ ક્રમાંક કેવા છે? પરમાણુ ક્રમાંક કેવા છે તો કે અસમાન છે. જુઓ તમે આ બંનેમાં. તો આવા જે હોય એને શું કહેવામાં આવે છે? સમદળીય કહેવાય. શું કહેવાય? સમદળીય. તો આ તત્વો જુદા જુદા હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મો કેવા હોય? જુદા જુદા હોય. જે આ સમસ્થાનિકો હતા, સમસ્થાનિકો, એના રાસાયણિક ગુણધર્મો કેવા હતા? એક સમાન હતા. રાસાયણિક ગુણધર્મો કેવા હતા બેટા તો કે એક સમાન હતા. રાસાયણિક ગુણધર્મો કેવા હતા
તો કે એક સમાન હતા. કેવા હતા? એક સમાન હતા. પરંતુ 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 આની અંદર આ જે સમદળીયની જો વાત કરું, એટલે કે સમભારીય તત્વોની વાત કરું, બરોબર, તો એમાં શું છે? તો કે રાસાયણિક ગુણધર્મો કેવા છે? તો કે અલગ અલગ છે, કારણ કે તત્વો બે અલગ અલગ છે ને ભાઈ. અહીંયા કોણ છે? તો કે કેલ્શિયમ. અહીંયા શું છે? તો કે આર્ગોન. બંને તત્વો જ ફરી ગયા અને રાસાયણિક ગુણધર્મો પણ ફરી જાય, બરોબર. માત્ર આ તત્વના પરમાણુઓનો ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા સમાન હોય છે. ન્યુક્લિયોન્સની એટલે કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન આ બંને ભેગા થઈને શું બને? ન્યુક્લિયોન્સ બને ને. પરમાણુના કેન્દ્રમાં રહેતા હતા, આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન બંને ભેગા થાય તો શેની નિર્માણ કરે? ન્યુક્લિયોન્સ. ન્યુક્લિયોન્સ આપણે એવો શબ્દ વાપર્યો હતો, બરોબર. તો બસ આને શું કહેવાય? સમદળીય અથવા તો સમભારીય જે છે એ તત્વો કહેવામાં આવતા હોય છે. ચાલો, અહીંયા સુધી હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે કોઈ પ્રશ્ન? ડન. સમસ્થાનિક એટલે પરમાણ્વીય એવા પરમાણુઓ, લખી જ દો ભાઈ તમે છે ને, તમારું મગજ ક્યાં ફરે છે મને ક્યારેક ક્યારેક એમ થાય કે આ બધાને દારૂ પી લીધો ને એવું લાગે ક્યારેક ક્યારેક. આ થઈ ગયું તમારું સમસ્થાનિક. આને સમસ્થાનિકો કહેવાય, બરોબર. આને સમસ્થાનિક કહેવાય. જો હવે 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 સમદળીય કોને કહેવાય? અહીંયા લખું છું.
હવે વાંચી લો, હમણાં ખબર પડી જાય. આમાં એક્ઝામ્પલ જોવું હોય તમારે તો આમાં એક્ઝામ્પલ કયું છે? ઉદાહરણ તમે જોવો. ઉપર શું લખાય? દળાંક. નીચે શું લખાય? ક્રમાંક. આનું ઉદાહરણ હમણાં આપણે જોયું. કયું? તો કે આર્ગોન વાળું. આર્ગોન અને કેલ્શિયમ 40 40 18 20 40 40 18 20. તો જોવો તમે અહીંયા આને શું કહેવાય? દળાંક. આને શું કહેવાય? ડન. એટલું હવે સાદું સિમ્પલ યાદ રહેવું છે. આની ઉપરથી તમે આખી વ્યાખ્યા બનાવી શકો. આની ઉપરથી આખી વ્યાખ્યા છે એ તમે બનાવી શકો. આખી વ્યાખ્યા. આની પછી કયું ચેપ્ટર? એમ ખમો જોઈ લો. આની પછી કયું ચેપ્ટર? આની પછી આવશે પેશી વાળું ચેપ્ટર. પ્રકરણ નંબર 6. ચેપ્ટર નંબર 6. જીવ વિજ્ઞાન નું છે. ડન. ચાલો. તો હવે અહીંયા છે આપણું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરું છે, આપણે સમજી ગયા છીએ. તો આજનો જે આપણો લેક્ચર છે એ અહીંયા આપણે શું કરીએ છીએ તો કે પૂર્ણ કરીએ છીએ. પરંતુ એ પહેલા છે ફટાફટ આપણે એકવાર રિવિઝન જોઈ લઈએ. આખા ચેપ્ટરનું રિવિઝન, ફૂલ રિવિઝન જોઈ લઈએ. બરોબર? ફટાફટ ચાલો. ફૂલ રિવિઝન કોને કહેવાય? તો કે ફૂલ રિવિઝન કહેવાય. બરોબર? ચાલો. તો કે સર્વપ્રથમ છે આપણે શું ભણ્યા તો કે ભાઈ પરમાણુઓ જે છે એનું બંધારણ જોવાનું છે કે ભાઈ જેટલા પણ દુનિયામાં તત્વો છે એ બધા શેના બનેલા છે તો કે પરમાણુઓ અને અણુઓના બનેલા છે. પરંતુ પરમાણુનું બંધારણ કેવું હોય એના માટે છે એ ઘણા બધા જે છે એ ડાલ્ટને, ત્યાર પછી ઘણા બધા જે છે વૈજ્ઞાનિકો આવ્યા. શરૂઆતમાં જે ડાલ્ટને કીધું હતું કે ભાઈ પરમાણુય શું કહેવાય કે અવિભાજ્ય છે. બરોબર? પરંતુ એવું હતું નહીં. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું બરોબર કે અપરમાણુય કણ નથી, પરમાણુનું પણ આપણે વિભાજન કરી શકીએ છીએ. અને પરમાણુનું વિભાજન કર્યું અને પરમાણુનું વિભાજન કરીને આપણને શું જોવા મળ્યું તો કે પરમાણુનું વિભાજન કરીને આપણને જે થોમ્સન ભાઈએ છે ઇલેક્ટ્રોનની શોધ કરીને આપી. બરોબર? ત્યાર પછી ઈ ગોલ્ડસ્ટાઇન છે એણે કોની શોધ કરીને આપી આપણને તો કે આપણને લોકોને પ્રોટોનની શોધ કરીને આપી. બરોબર? ત્યાર પછી આપણે આ ભણ્યા હતા, તમારી એક્સ્ટ્રા માહિતી માટે હતું. ત્યાર પછી છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એ બંને શું ધરાવે છે? વિદ્યુત ભાર ધરાવે છે. પ્રોટોન છે ધન વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન છે પોતે ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. એના વિશે આપણે ચર્ચા કરી. પછી આપણે જે છે એના બંધારણની આપણે ચર્ચા કરી.
તો આપણને સર્વપ્રથમ જે બંધારણ છે કોણે આપ્યું હતું તો કે જે થોમ્સને આપણને આપ્યું હતું બંધારણ. અને જે થોમ્સને જે બંધારણ આપ્યું હતું એ બંધારણને આપણે શું કહેતા હતા તો કે પ્લમ પુડિંગ મોડલ અથવા તો તરબૂચનું મોડલ. કે તરબૂચ તમે જોવો તો તરબૂચના મોડલમાં કેવું હોય તો કે એણે કીધું હતું ભાઈ જેમ ક્રિસમસ કેક હોય, ક્રિસમસ કેક કે ક્રિસમસ કેકમાં શું હોય તો કે આખી કેક હોય, વચ્ચે જે છે કાજુ કિશમિશ જે છે ફિટ કરેલા હોય, એની જેવું છે. એનો મતલબ એવો કે તરબૂચના બીજ જેવું છે, જેમાં તરબૂચમાં કેમ લાલ ભાગ બતાવેલો છે આખો, બરોબર. તો એ લાલ ભાગ મને એમાં વચ્ચે જે તમને બી દેખાય છે બધા કેવા તો કે ઋણ વિદ્યુત ભાર, લાલ ભાગ છે બધો ધન વિદ્યુત ભાર. એવી રીતનું કોણે કીધું તો કે થોમ્સન ભાઈએ કીધું. પરંતુ થોમ્સન ભાઈનું મોડેલ કેવું પડ્યું, ખોટું પડ્યું. શું કામ તો કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંને એક સાથે રહે નહીં. ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત બંને એક સાથે રહે નહીં. પણ ત્યાર પછી કોણ આવ્યા તો કે ભાઈ જે થોમ્સન ભાઈ આવ્યા, રુથરફોર્ડ આવ્યા. રુથરફોર્ડે શું કર્યું તો કે ભાઈ સોનાનો વરખ લીધો અને સોનાનો વરખ લીધો અને એને છે એમાંથી કયા કિરણો પાસ કર્યા, આલ્ફા કિરણો. આલ્ફા કિરણો છે જેને આપણે જે છે એ ધન વિદ્યુત ભારિત કિરણો પણ કહીએ છીએ, કારણ કે ધન વિદ્યુત ભારિત હોય. અને એ જ્યારે પરમાણુની અંદર જે છે કોના તો કે સોનાના પરમાણુઓ સાથે જાય છે તો મોટાભાગના જે આલ્ફા કણો છે એ બધા કણો શું થઈ જાય છે તો કે પસાર થઈ જાય છે. એમાંથી છે એ 2000 માંથી એક જ કણ છે એ એવું આવે છે, સોરી 2000 હતા કેટલા હતા ભૂલી ગયો હું, 1000 પરમાણુ ક્યાં હતું કેટલા પરમાણુ હતા યસ અહીંયા કંઈક હતું, યસ 12000 પરમાણુઓમાંથી ખાલી કેટલા તો કે એક જ ગણ છે એ પાછું આવે છે. અને પછી આપણે છે એ આવી રીતનું આખું પ્રયોગ દ્વારા જોયું હતું કે ભાઈ ગોલ્ડ સોનાની પટ્ટી છે, બરોબર. આ બધા અલગ અલગ જે વૈજ્ઞાનિકો છે એને જે બધા બંધારણો આપ્યા હતા, આ ક્રિસમસ કેકની જેમ પ્લમ પુડિંગ મોડલ જેને કહેવામાં આવે છે, બરોબર. રધરફોર્ડે જે એક્સપેરિમેન્ટ કર્યો હતો એના વિશે પણ આપણે ડિસ્કશન કર્યું હતું. તો આની ઉપરથી આપણને ખબર પડી હતી કે ભાઈ પ્રોટોન છે એ કેન્દ્રમાં રહે છે અને ઇલેક્ટ્રોન પોતે ગોળ ગોળ ગતિ કરે છે, બરોબર. રધરફોર્ડે એવી રીતનું કીધું. પરંતુ રધરફોર્ડે છે એક વસ્તુ કહેતા ભૂલી ગયો કે પ્રોટોન એક નિશ્ચિત કક્ષામાં ગતિ કરે છે. તો એ નિશ્ચિત કક્ષામાં જ્યારે પ્રોટોન પોતે ગતિ કરતો હોય, ત્યારે એ એક નિશ્ચિત કક્ષામાં ગતિ કરે ત્યારે પોતે ઉર્જા ગુમાવતા નથી એવું કહેવાનું ભૂલી ગયો. તો કોણ એવું નીલ્સ બોહર. અને નીલ બોહરે પ્રોપર પરમાણુનું મોડેલ આપ્યું, એમાં એને કે એલ એમ એન એવી સંજ્ઞાઓના નામ આપ્યા અને પછી એમાં એને અલગ અલગ જે છે એ ગોઠવણી કેવી રીતના થઈ શકે એની ચર્ચા કરી. અને ત્યાર પછી એક નવા કણની શોધ થઈ જેને આપણે ન્યુટ્રોન કીધો, કે જે આ ભાઈ જે ચેડવિક નામના વૈજ્ઞાનિક હતા એ જે ચેડવિક નામના વૈજ્ઞાનિકે કોની શોધ કરી તો કે ન્યુટ્રોનની શોધ કરી. અને પછી જે આખું પરમાણુનું જે નમૂનો છે કેવો બન્યો તો કે પ્રોટોન અને ન્યુટ્રોન છે, બરોબર. એના કારણે જ આખા પરમાણુનું દળ છે. તો એ બધા ક્યાં આવ્યા તો કે પ્રોટોન અને ન્યુટ્રોન છે પરમાણુના કેન્દ્રમાં રહેલા છે અને એનો વજન પણ ઘણો બધો છે. પરંતુ આ જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન કહેવાય છે તો કે એક નિશ્ચિત કક્ષામાં એક નિશ્ચિત ઉર્જા સ્તરમાં પોતે શું કરે છે તો કે ગતિ કરે છે. એ વસ્તુ આપણે લોકો ભણ્યા, બરોબર. અને ત્યાર પછી જે છે આવી રીતનું જે આખું પરમાણ્વીય જે નમૂનો છે એ આવી રીતનો હોય છે, એ પણ આપણે ચર્ચા કરી ગયા, બરોબર. ત્યાર પછી આપણે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, એના વિશે આપણે ચર્ચા કરી. તો એના માટે આપણે સૂત્ર જોયું હતું 2n² વાળું સૂત્ર. એમાં n બરાબર તમે પહેલી કક્ષા મૂકો તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એની સંખ્યા મળે, n બરાબર 2 મૂકો તો બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એની સંખ્યા મળે, n બરાબર 3 મૂકો તો ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એની સંખ્યા આપણને મળે, બરોબર. એની ચર્ચા કરી. પછી જે છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18 અને એમાં પછી 28, બરોબર. અને પછી આપણે જે છે એ આવી રીતના આખા નમૂના આપણે જોયા કે ભાઈ હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતના કરવી, હિલિયમમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, નિયોન, ફ્લોરિન એવા 1 થી 18 તત્વો છે એની ઇલેક્ટ્રોનીય રચના જે છે આપણે જોઈ. એવા આપણે પરમાણુઓની સંજ્ઞા જોઈ, બરોબર. પરમાણુય ક્રમાંકોને કહેવાય એ જોયું, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, કક્ષાઓમાં કે એલ એમ એનની સંખ્યા, સંયોજકતા કોને કહેવાય તો કે સંયોજવાની ક્ષમતા. એના વિશે આપણે ડિટેલની અંદર જે છે ચર્ચા કરી ગયા, ઓકે. એ બધી વસ્તુ જોઈ ગયા. પછી સંયોજકતા કોને કહેવાય પણ આપણે ચર્ચા કરી ગયા. પછી આપણે જે છે એ આગળ વધ્યા પછી એમાં આપણે હવે જોયું પ્રમાણે કે ભાઈ પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય એ આપણે જોયું, બરોબર. ત્યાર પછી દળાંક કોને કહેવાય એ આપણે જોયું. ત્યાર પછી આપણે લોકોએ છે એ સમસ્થાનિકો કોને કહેવાય એ આપણે જોયું. અને પછી આપણું ચેપ્ટર શું થઈ ગયું, પૂરું થઈ ગયું. તો આવી રીતે આખું ચેપ્ટર આપણે ભણ્યા અને આની અંદરથી ઘણા બધા પ્રશ્નો તમને પૂછાશે. તો ડીપીપીમાં બધાએ હોમવર્ક ચેક કરી લેવાનું છે ખાસ કરીને, બરોબર. અને આવનારો જે ક્લાસ છે, આવનારો ક્લાસ છે એ આવનારા ક્લાસમાં આપણે શું ભણવાના છીએ તો કે આવનારા ક્લાસની અંદર આપણે લોકો છે એ નવા ચેપ્ટરની શરૂઆત કરીશું અને આપણું જે નવું ચેપ્ટર છે
એ ચેપ્ટર નંબર 6 છે, જેનું નામ છે પેશી. શું છે? પેશી. બરાબર. તો પેશી ચેપ્ટર જો ભણવું હોય વ્યવસ્થિત, તમારે બધું સમજવું હોય, તો જે આપણા ચેપ્ટર નંબર 5 છે ને, ચેપ્ટર નંબર 5, એ ચેપ્ટર નંબર 5 તમારે રિવિઝન કરીને આવવાનું છે. બરોબર. એના વિડીયો લેક્ચર છે જ ઓલરેડી, એ જોઈને આવજો, તો જ ચેપ્ટર નંબર 6 તમને સમજાવવાનું છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.